દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ. શ્રીજી મહારાજના ભક્ત રત્નોમાંના એક એવા ભક્ત રત્ન કે જેઓ આજ્ઞા પાળવામાં એટલી બધી તત્પરતા બતાવતા, પરંતુ આજ્ઞા પાળતા તો હતા, પરંતુ સાથે સાથે તેઓ ભગવાન સર્વ કરતા હરતા છે ને એવી સમજણ એમને દ્રઢ કરી રાખેલી. એમના જીવનની અંદર એવા ઘણા બધા પ્રસંગો આવેલા, એવી પરિસ્થિતિ બનેલી, એવી ઘટના બનેલી, પરંતુ આ ઘટના વચ્ચે પણ પોતે આ સમજણથી સ્થિર રહી શક્યા હતા. તેઓ તો નિષ્ઠાવાન ભક્ત હતા જ તે, પણ સાથે સાથે એમના માતુશ્રીનું પણ સમર્પણ એવું આપણને જોવા મળતું. તો એવા બંધિયાના ડોસાભાઈના આજે આપણે જીવન પ્રસંગો સાંભળવાના છીએ. સાથે સાથે આપણા જીવનની અંદર પણ એવું સમર્પણ, એવું સર્વ કરતા હરતાપણાની સમજણ અને કેવી આજ્ઞાની તત્પરતા હોવી જોઈએ, એવા વિશેષ ગુણો આજે આપણે આ પ્રવચન થકી સાંભળવાના છીએ અને પ્રેરણા પ્રાપ્ત કરવાના છીએ. તો ચાલો આજનું આખ્યાનની શરૂઆત એ આપણે મંગલાચરણથી કરીએ. હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આપણે બંધિયાના ડોસાભાઈનું આખ્યાન સાંભળવાનું છે. આમ તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આપણે જ્યારે કથા સાંભળતા હશું ને, ત્યારે ઘણી બધી વખત એ આપણે સાંભળ્યું પણ હશે કે આ ડોસાભાઈ હતા ને પોતે બંધિયાના, તેઓ સૂકો રોટલા જમતા હતા. કોઈકે એમને કીધું કે આ સૂકો રોટલો કેમ જમો છો, લુખું કેમ ખાવ છો? ત્યારે આ બંધિયાના ડોસાભાઈએ વાત કરેલી કે જે સૂકું લુખું ખાય ને એ તો હરામનું ખાય છે, હું તો ભગવાનને યાદ કરીને ખાઉં છું. તો આવો એ પ્રાપ્તિનો કેફ રાખતા હતા કે મને કેવા ભગવાનને સંત મળ્યા છે. તો આજે એ જ બંધિયાના ડોસાભાઈનું આજે આખ્યાન આપણે સાંભળવાનું છે. સાથે સાથે એવા એમના જીવન પ્રસંગો સાંભળીને આપણા જીવનની અંદર પણ એક શુદ્ધ પ્રેરણાઓ પ્રાપ્ત થશે. જો આજે વ્યક્તિના જીવનની અંદર ઘણી બધી વખત માર્ગદર્શન, એવું સાચું જ્ઞાન આવી જાય ને, તો એને એ સુખનો અનુભવ પોતે કરી પણ શકે છે. પરંતુ જ્યાં સુધી એવું એને જ્ઞાન પ્રાપ્ત ન થાય, એવા એને પ્રસંગો ન સાંભળ્યા હોય ને, તો એ પોતે સત્સંગની અંદર રહેવા છતાં પણ પોતે દુઃખી રહે છે. આવા ઘણા બધા આપણે એવા પ્રસંગો સાંભળ્યા હશે કે વર્ષોથી સત્સંગ કર્યો હશે, પણ છતાં પણ પોતે સત્સંગમાંથી પોતે પડી જાય છે. અરે અમુક તો એવા પણ હરિભક્તો હોય છે કે એના જીવનની અંદર કાંઈક એવું અજુગતું બનતું હોય, પરિસ્થિતિ વિપરીત બને ને તો પોતે મંદિરે આવવાનું બંધ કરી નાખે છે. પરંતુ આ બંધિયાના ડોસાભાઈના જીવનના જ્યારે પ્રસંગો આપણે સાંભળીશું ને, ત્યારે આપણને ખ્યાલ આવશે કે ખરેખર એ મહારાજ પ્રત્યેની એ નિષ્ઠા કેવી એમને પાકી હતી. તો આ ડોસાભાઈ પોતે વણિક જ્ઞાતિના, હવે પ્રથમ તો એ સરદારની અંદર રહેતા. હવે રામાનંદ સ્વામીના તેઓ અનન્ય એક ભક્ત હતા. એટલે રામાનંદ સ્વામીના તો ધામ ગમન પછી રામાનંદ સ્વામીએ બધા સંતો અને બધા ભક્તોને કહ્યું હતું અને શ્રીજી મહારાજમાં જોડાવાની વાત કરેલી અને કહેલું હતું કે હું તો ડુગડુગી વગાડનારો છું, ખરો ખેલ ભજવનાર તો આ નીલકંઠ વર્ણી છે. અને ખરેખર શ્રીજી મહારાજે એ રીતે એ ખેલ ભજવ્યો પણ હતો. જે આપણને એ વચનામૃત ઉપરથી ખ્યાલ આવે, એમના કાર્ય ઉપરથી ખ્યાલ આવે, એમના વિચારો ઉપરથી ખ્યાલ આવે અને એમની એક આધ્યાત્મિક જે આપણને જે પરાકાષ્ઠા સુધી લઈ જવા માગે છે ને, એ આપણે જ્યારે વચનામૃત નામની પરાવાણી જ્યારે સાંભળીએ ને અને સમજવાનો ચિંતન કરીશું ને, ત્યારે ખરેખર એવો ભાવ આપણા જીવનની અંદર પણ આવશે ને એવો આનંદ આપણે પણ અનુભવીશું. તો શ્રીજી મહારાજમાં અનન્ય ભાવે આ બંધિયાના આ ડોસાભાઈ પોતે જોડાઈ ગયા. હવે કેટલી સમજણ એમના જીવનની અંદર સ્પષ્ટ હતી સર્વ કરતા હરતાપણાની. આમ તો છે ને દુનિયાની અંદર બે પ્રકારના વ્યક્તિઓ જોવા મળે છે, એક નાસ્તિક છે ને એક આસ્તિક છે. હવે નાસ્તિક છે ને એ ભગવાનને માનતો નથી, જ્યારે આસ્તિક છે ને ભગવાનને માને છે.
તો અને એમાંય તે હવે જે આસ્તિક છે, જે ભગવાનમાં શ્રદ્ધા રાખે છે, નિત્ય પૂજા કરે છે, સાથે સાથે નિયમ ધર્મયુક્ત જીવન જીવે છે, પરંતુ એમાંય તે ઘણા બધા એવા છે કે પોતે ભગવાન સર્વ કરતા હરતા છે ને એવી સમજણ એને સ્પષ્ટ કરેલી નથી. પરંતુ આ ડોસાભાઈના જીવનની અંદર આ સર્વ કરતા હરતા ભગવાન છે ને એવી સમજણ કેટલી દ્રઢ હતી. તો એક વખત શ્રીજી મહારાજે છે ને એમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું અને શ્રીજી મહારાજે આ ડોસાભાઈને વાત કરી કે ડોસાભાઈ, આ તમારું ઘર ને સામાન ને બધી ભેંસ ને બધી ઘોડીઓ છે ને બધી વેચી નાખો, અને અમારે અત્યારે પૈસાની બહુ જરૂર છે. હવે સ્વાભાવિક રીતે જે ભગવાન છે અને એ જ તે આવી રીતે માંગણી કરે ને એટલે ઘણા બધાને મનુષ્ય ભાવ આવી જાય. જો એટલે જ તે ઉત્તર ગુજરાતની જે બાય હરિભક્તોએ જ્યારે રાઠોડ ધાધલના દરબારની અંદર જે પુષ્પ દોલોત્સવ કર્યો ને ત્યારે ભગવાનની અંદર શ્રીજી મહારાજ પાસે શું માગે છે કે કોઈ દિવસ મનુષ્ય બુદ્ધિ ન આવે, એ દિવ્ય ભાવ જ આવે, અને ખરેખર નિર્દોષ બુદ્ધિ જ રહે ને એવી માંગણી એ ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો માગે છે. ને આપણને પણ ખ્યાલ છે કે એ આપણને સર્વોચ્ચ એક પ્રાર્થનામાંની એક પ્રાર્થના છે, મહાબળવંત માયા તમારી. તો આવી રીતે હવે પોતે એવું માગે છે, અને અહીંયા તે તોય તે ડોસાભાઈને તો સર્વ કરતા હરતા ભગવાન જ છે અને દિવ્ય ભાવ જ રાખતા, એટલે એમને કોઈ પણ પ્રકારની તર્ક વિતર્ક ન કરી અને એ આજ્ઞાનો થોડોક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર એ બધુંય વેચી નાખ્યું અને જેટલું ધન આવ્યું ને એ શ્રીજી મહારાજના ચરણે ધર્યું. પણ શ્રીજી મહારાજે પાછું અજુકતું કર્યું. હવે જેટલું ધન ચરણે ધર્યું હતું એ બધું હાથમાં લીધું અને એ ધન બધુંય કૂવામાં નાખી દીધું. તોય ડોસાભાઈએ એક પણ પ્રશ્ન શ્રીજી મહારાજને પૂછતા નથી, થોડોક પણ ભાવ ફેર પણ ન થયો. હવે આપણા જ ઘરની અંદર આપણે મહા મહેનતે મહિના સુધી દરરોજ આપણે 10-10 કલાક મહેનત કરીને 500 રૂપિયા કમાઈને લાવતા હોય ને છેલ્લે 15,000 આપણા પપ્પાને આપીએ અને પપ્પા બધી નોટની હોળી કરે અને બધા પૈસા ફાડી નાખે તો આપણને પપ્પા ઉપર કેટલો ગુસ્સો આવે. ખબર જ છે કે બધી જવાબદારી કોની છે? ઘરમાં મુખ્ય વ્યક્તિ મારા પિતાશ્રીની જ છે. એ પૈસાની તાણ પડે કે જીવન જરૂરિયાત વસ્તુની તાણ પડે, પણ આપણે જાણીએ છીએ પણ છતાં આપણે એક મહિનો જે મહેનત કરી અને એ પૈસા પપ્પાએ બાળી કેમ નાખ્યા, ફાડી કેમ નાખ્યા? ઘણા બધા તો થોડાક રૂપિયાની અંદર વ્યવહાર કાઢી નાખે છે, પરંતુ શ્રીજી મહારાજે આવું અજુકતું કર્યું ને, કૂવામાં નાખી દીધું ને તોય ભાવ ફેર ન થયા. અને શ્રીજી મહારાજ તો એમના ઉપર પ્રસન્ન થઈ ગયા અને કહ્યું કે તમે બંધિયા તમને લઈ જઈને છે નવા ઘર અપાવા છે. અને શ્રીજી મહારાજે કર્યું પણ એવું જ તે આ ડોસાભાઈને સરદારથી લઈ ગયા બંધિયા, નવું ઘરે અપાવ્યું અને સુખી કર્યા. સાથે સાથે એમના માતુશ્રીની પણ એ સમજણ એ આપણને વખાણવા યોગ્ય છે, અને એમનું પણ એક સમર્પણ એ શ્રીજી મહારાજ પ્રત્યે વિશિષ્ટ જોવા મળતું. હવે શ્રીજી મહારાજે એક વખત એમના છે ને માતુશ્રીને કીધું કે આ તમારો દીકરો અમને આપી દો ને. એટલે હવે માજીને તો એકનો એક આ કમાતો દીકરો અને શ્રીજી મહારાજને અર્પણ કરવાનો, પણ આવો એમને 1% વિચાર ન કર્યો અને અર્પણ કરી દીધો. એટલે શ્રીજી મહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો કે હવે શું કેમ કરશો? તમારો એકનો એક દીકરો જે કમાતો હતો એ તો અમને અર્પણ કરી દીધો. અને ત્યારે એમના માતુશ્રી શું બોલે છે, ડોસાભાઈના માતુશ્રી, કે જીવુબા ભેગી રહીને તમારું ભજન કરીશ. અને શ્રીજી મહારાજે કીધું કે ડોસાભાઈ ભલે ઘરે રહ્યા અને તમારી સેવા જ કરશે, અમારે કાંઈ તમારો દીકરો જોઈતો નથી. તો વિચાર કરો કે ડોસાભાઈના જીવનની અંદર તો એ નિષ્ઠા જોવા મળતી હતી, એ સમર્પણ જોવા મળતું હતું, પણ સાથે સાથે એમની માતુશ્રીના જીવનની અંદર પણ આ સમર્પણ જોવા મળતું હતું. એટલે જ તે શ્રીજી મહારાજની કડક પરીક્ષાની અંદર પણ એ પાસ થઈ ગયા. અને શ્રીજી મહારાજની આજ્ઞાથી ડોસાભાઈએ તો સંસારે કર્યો, પણ સંસાર કર્યો પરંતુ પોતે અલિપ્ત રહ્યા. બોટાદના તે શિવલાલ શેઠ તે તમે જો 9 લાખના આસામી હતા, પરંતુ છતાં પણ એ 24 કલાકમાંથી 3 કલાક એ માનસી પૂજા કરે, એવું ભજન કરે. તો જો ખરેખર એ સંસારથી પોતે અલિપ્ત જ ગણાય. તમે જો જનક રાજા હતા, એ પ્રહલાદ હોય, તો આ બધાયના રાજાઓ હતા પણ છતાં સંત કહેવાયના. કેમ? એમનામાં જીવનની અંદર સમજણ હતી.
તો આ ડોસાભાઈએ નક્કી જ કરેલું હતું, ભલે હું સંસારની અંદર હું ગૃહસ્થ બન્યો છું, પરંતુ મારે તો અલિપ્ત જ રહેવાનું, મારો ધ્યેય તો ભગવાનનું ભજન કરવાનો છે અને અક્ષરધામમાં જ જવાનું છે. જો આવો ધ્યેય સ્પષ્ટ હોય ને તો આ લોકની બાબતોની અંદર આપણે ફસાવીએ નહીં. એકવાર કચ્છના તે રાજાનું છે ને ખાંડું હવે પરણાવવા માટે નીકળેલા સુંદરજી સુથાર હવે બંધિયામાં શ્રીજી મહારાજના દર્શને આવ્યા, એટલે એમને સાધુ કરીને કાશીએ જવાની આજ્ઞા કરી. અને એ વખતે બંધિયાના ડોસાભાઈ ત્યાં બેઠેલા. હવે જો વચનમાં કેટલો વિશ્વાસ હોય ને, જો આ વચનમાં વિશ્વાસ હોય ને તો અવશ્ય ભગવાન અને સંત રક્ષા કરે જ છે. અને રામાનંદ સ્વામીએ ડોસાભાઈને કાશીએ જવાનું કીધેલું. હવે એ વાતે યાદ કરીને શ્રીજી મહારાજે એમને વાત કરી કે ડોસાભાઈ તમારે પણ કાશીએ જવાનું બાકી જ છે, એટલે તમે આ સુંદરજી સાથે ઉપડો. એટલે એમને તરત આજ્ઞા છે ને શિરે ધરી. અને એમાંય સુંદરજી સુથારને મુક્તાનંદ સ્વામીએ શ્રી હરિને કહી રોકાવ્યા હતા. પરંતુ હરિએ એ છે ને ડોસાભાઈએ એ તાત્કાલિક કાશીની જાત્રાએ જવાની આજ્ઞા તો કરી શ્રીજી મહારાજે, પણ પછી કીધું કે તમારે તો કાશીએ જવાનું છે તો અત્યારે ને અત્યારે જ ઉપડો અને કાશીએ જઈને પાછા આવો ને ત્યારે ગઢડે આવીને મન તેમ મળજો. એટલે ડોસાભાઈ ઊભા થયા અને કીધું ભલે મહારાજ, તમારી જેવી આજ્ઞા, તમે જેમ કહો તેમ હું કરું. પણ પાછું એક વાક્ય બોલ્યા કે મહારાજ મારા ભાતાનું અને આ ખર્ચીનું કેમ થશે? એટલે ત્યારે શ્રીજી મહારાજે આશીર્વાદ આપ્યા કે એ કાંઈ તમે ચિંતા ન કરો, બધુંય થઈ જશે. અને ડોસાભાઈ તો બંધિયાથી રાજકોટની હવે કેડીએ પોતે ચાલતા થયા. હવે વિચાર કરો કે તમારે તમારા સ્થળથી, ઉદાહરણ તરીકે તમે રાજકોટના હોય અને રાજકોટથી તમારે દિલ્હી જવું છે અક્ષરધામ દર્શન કરવા માટે, તમારી પાસે કાંઈ પૈસાય નથી, કોઈ પણ પ્રકારનું ધન કે એવા દાગીનાય નથી, તમે કઈ રીતે જઈ શકો? અને આ તો પાછું કાશીએ જાત્રા કરવાનું કીધું હતું, તો કેટલા બધા સ્થળો આવે, કેટલા બધા દિવસો ત્યાં રોકાવું પડે, તો તમારી પાસે કંઈક ખીચા ખર્ચ તો હોવો પડે ને. તો આવો કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર બસ ભગવાનના વચનમાં વિશ્વાસ. જો આ વચન વિશ્વાસથી છે ને વહાણ પણ તરે છે. આપણા જીવનની અંદર ઘણી બધી વખત શું થાય, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ આજ્ઞા આપણને કરે, નિયમ ધર્મ પણ આપણને આપે, પરંતુ જો એ પ્રમાણે આપણે કરીએ નહીં ને તો પાછા લાભ થતા પણ નથી. આ પણ એક વાત યાદ રાખવી. અને હેરાન ને દુઃખી જ થઈએ છીએ. પણ જે ભક્તોએ આ પ્રમાણે વચનમાં વિશ્વાસ રાખીને પોતે મંડ્યા છે ને તો એનું કાર્ય ભગવાન અને સંતે પાર પાડ્યું જ છે. અને આ ડોસાભાઈ પોતે રાજકોટની કેડીએ ચાલ્યા, એક ગાંવ ગયા છે ને ત્યાં તે એક શાહુકારની ગાડી આમ ઝૂમઝૂમ દોડતી માર્ગ કાપી રહી હતી. અને એકલવાયા મુસાફરને જોઈને તો ઊભી રહી. એટલે એમાં બેઠેલા જે શાહુકાર હતા ને એને હાંક મારી, આ ડોસાભાઈને વાત કરી કે તમે ક્યાં જાઓ છો? એટલે ડોસા ભગતે સ્વાભાવિક રીતે વિનમ્રતાથી કીધું કે આમ તો છે ને કાશીએ જવા નીકળો છું ભાઈ. એટલે શાહુકાર બોલ્યા કે કેવા છો? એટલે કીધું કે અમે તો વાણિયા છીએ અને સ્વામિનારાયણના સત્સંગી છીએ. તો ત્યારે જ શાહુકારે આ શબ્દો સાંભળ્યા ને એટલે પોતે તો આમ અહોભાવ આવી ગયો અને એમ કીધું કે ધન્ય ભાગ છે ભાઈ અમારા કે તમારા દર્શન થયા, હવે ચાલો ગાડીમાં બેસી જાઓ. બહુ આગ્રહ કર્યો અને અમે સંઘ લઈને કાશીએ જવા નીકળ્યા છીએ, એટલે તમે સાથે સાથે આવી જાઓ. અને ડોસાભાઈ તો અન્યાય છે મળેલા આ સથવારાથી પોતે પ્રસન્ન થઈ ગયા અને જોત જોતામાં તો સંઘ એકાદ મહિને પોતે કાશી પહોંચ્યો. હવે શ્રીજી મહારાજ અને હવે સંતો રહ્યા એને સંભાળીને ડોસાભાઈએ તો સંઘ સાથે ગંગામાં નાહ્યા અને કાશી વિશ્વનાથને દર્શન કર્યા. 5 દિવસ સુધી આ બંધિયાના ડોસાભાઈ પોતે કાશીમાં રહે છે અને પાછા પછી ગુજરાત આવવા નીકળ્યા. અને સંઘ બંધિયાથી તો 5 ગાંવ દૂર રહ્યો. એટલે શાહુકારે ડોસા ભગતને હાથ જોડીને કીધું કે લ્યો ભગત, તમારું ગામ હવે ઢુકડું આવી ગયું છે, એટલે અમારો માર્ગ અહીંથી ફંટાઈ છે, એટલે હવે અમે તમારી સાથે નહીં આવીએ. એટલે ડોસા ભગત તો ઉતરી ગયા અને મનમાં તો નિર્વિઘ્ન યાત્રાનો આનંદ માતો નહોતો. અને જે પ્રકારની વ્યવસ્થા, હવે વિચાર કરો કે કેટલા બધા દિવસ સુધી બહાર રહ્યા અને બધી વ્યવસ્થા ઓલા શાહુકારે કરી નાખેલી. એટલે ઘરે પહોંચીને માને આમ ખુશ ખબર આપવાની ઉતાવળથી ચાલ પોતે પકડી, પણ થોડું ચાલીને પાછા વળીને જોયું ને તો સંઘ કેટલે પહોંચ્યો છે ને એમને પ્રશ્ન થયો. અને ક્ષિતિજ પહોંચતી તે ગાડાવાદ પર હજુ તો હમણાં જ છૂટા પડેલા હતા અને કાંઈ નામ નિશાન નહીં.
અને આશ્ચર્યનો પાર ન રહ્યો. અને ત્યારે એમને થયું કે નક્કી છે ને મહારાજે આ જાત્રા કરાવીશ, નહીં તો આપણું ક્યાંય ગજુ હતું આ જાત્રા કરવાનું. અને આપણી પાસે હતુંય શું? તો જો ભગવાને એ પ્રકારને શાહુકારને મોકલ્યો ને સંઘને મોકલ્યો ને બધી પ્રકારની વ્યવસ્થા થઈ ગઈ એમની. જો ભગવાન ધારે ને તો એ બધુંય કરી શકે એવા સામર્થ્યવાન છે. પરંતુ શું આપણને એમનામાં વિશ્વાસ છે? વિશ્વાસથી કાર્યો થતા જોવા મળે છે. તમે જો વિશ્વાસ આમ લૌકિક દ્રષ્ટિએ ઘણા બધા આપણે રાખીએ જ છીએ. સવારમાં તે આપણે સ્નાન કરવા માટે બાથરૂમમાં જઈએ તો આપણે કેટલો વિશ્વાસ રાખીએ છીએ, નળમાં જ પાણી જ આવશે. હવે એમાં કોઈ કે રાત્રે એસિડ નાખી દીધું હોય તો કેરબાની અંદર, પણ છતાં આપણને વિશ્વાસ છે કે નળમાં જ પાણી જ આવે. મમ્મી રસોઈ બનાવે છે, મમ્મી ઉપર કેટલો આપણને વિશ્વાસ છે, આપણી પત્ની ઉપર કેટલો આપણને વિશ્વાસ છે. નકર આપણે ઘણા બધા ઝઘડા આપણા પત્ની સાથે કરતા જ હોઈએ છીએ ને, પણ ખબર જ છે કે બપોરે સાંજે સવારે એ શાક બનાવે રોટલી બનાવે એમાં ઝેર નાખે જ નહીં, એ ખાવા યોગ્ય જ હોય. તો વિશ્વાસ જો એમના ઉપર આપણે રાખીએ છીએ. આપણે જ્યારે દાઢી કે વાળ આ બધું કરવી છીએ તો ત્યારે એની પાસે જે પથરી હોય છે તો એ ધારે તો આમ ગળું આમ કરી નાખે અને સીધા તમે મિનિટની અંદર ધામમાં વહી જાઓ. પણ આપણને એના ઉપર પણ કેટલો વિશ્વાસ છે હજામત કરનાર વ્યક્તિ. તો જો આ વિશ્વાસ બધે આપણે રાખીએ છીએ, પણ જ્યારે ભગવાન આવે ને, જ્યારે સંત ઉપર વિશ્વાસ રાખવાની વાત આવે ને ત્યારે આપણને શંકા કુશંકા રહેશે. ત્યારે આપણે વિશ્વાસ નથી રાખી શકતા. જો આ માણસની નબળાઈ છે, અને આ નબળાઈના લીધે તે આપણે ઘણી બધી વખત એ દુઃખ કે વિપરીત પરિસ્થિતિની અંદર આપણે સુખી નથી રહી શકતા. પણ જો થોડોક વિચાર કરીએ ને કે ભગવાન આપણી સાથે જ છે અને ભગવાન જે પણ કરે છે ને એ આપણા સારા માટે જ કરે છે, જો આવો દ્રઢ વિશ્વાસ હોય ને તો ખરેખર કામ થઈ જાય અને આપણે સુખેથી ભગવાનનું ભજન પણ થઈ શકે. અને આ ડોસાભાઈને આવી રીતે રક્ષા તો કરી. હવે ડોસાભાઈ ઘરે આવ્યા અને માજીએ તો બધા મીઠા ઓવણા હતા બધી લઈને આવકાર દીધો. એટલે ડોસાભાઈએ તેમને પગે લાગીને બધી જે હકીકત હતી ને આ હકીકત બધી તે જણાવી અને સંભળાવી. ડોસાભાઈના જે માતુશ્રી હતા ને એને તો કીધું કે બેટા તું ચાલી નીકળો ને એ જ સાંજે અહીંયા બહાર વાટી આવે ધાડું વાવ્યું હતું અને ડોસા શેઠ બહાર નીકળો એવું બધું રાયડો પાડતા હતા, પણ મેં કીધું એ તો કાશી જાત્રા કરવા ગયા છે. એટલે જેમ તેમ બોલીને પછી પાછા વળી ગયા. અને ત્યારે ડોસાભાઈની એ આંખોની અંદર એક કૃતજ્ઞતાની ભાવનાથી પોતે ભીની બની ગઈ. કારણ એક જ હતું, કારણ કે મહારાજે રક્ષા કરી હતી. અને એની માતુશ્રીને પણ વાત કરી કે મહારાજે ભારે આપણી રક્ષા કરી, દયા કરી છે. કારણ કે દાસને જીવતો રાખ્યો ને, અને આખી આ જાત્રામાં ખાવા પીવાની બધી રહેવાની બંદોબસ્ત એ શ્રીજી મહારાજ જ કરી દીધો, બાકી મારી પાસે જ કાંઈ હતું નહીં. તો જો પરમાત્માના વચનને જો પોતાનું જીવન સમજતા હતા એટલે આ ભક્તે સમગ્ર જીવન એ ભક્તિ માર્ગે જ તે પોતે વ્યતીત કરી દીધું હતું. અને શ્રીજી મહારાજ જ્યારે જ્યારે બંધિયા પધારતા હતા ને એટલે ડોસાભાઈના ઘરે ઉતરે, અને જે ઓરડામાં રામાનંદ સ્વામી ઉતારો કરતા ત્યાં શ્રીજી મહારાજ પણ પોતે ઉતરતા હતા. તો આવી રીતે એ પવિત્ર એ આ ભક્ત રહ્યા ને એમના જીવનની અંદર આવી ભક્તિ જોવા મળતી હતી, પણ સાથે સાથે એમના શ્રીજી મહારાજના વચનની અંદર વિશ્વાસ તેઓ રાખતા હતા. આજ્ઞામાં પણ કંઈક તત્પરતા હોવી ખૂબ જરૂરી છે આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે. કારણ કે જ્યારે આપણને જે આજ્ઞા કરવામાં આવે અને એમાં ત્યારે આપણે આળસ રાખીએ અથવા તો એ સમય પસાર કરવા દઈએ ને તો એનું જોઈએ એવું સાચું પરિણામ નથી આવતું. હવે એક સમયે ગઢડાની અંદર શ્રીજી મહારાજ વિરાજમાન હતા. એટલે એમના દર્શને છે ને બધા બંધિયાથી કેટલાક બધા વણિક જણો આવેલા અને તેઓ જાનના ગાડા લઈને નીકળ્યા હતા. એટલે શ્રીજી મહારાજે તેમને પૂછ્યું કે અમારા ખરેખરા ભક્તરાજ ડોસાભાઈ શું કરે છે, એમના શું સમાચાર છે? એટલે એવા એમને બધાએ કીધું કે અરે મહારાજ અમે તો ગળા સુધી સંસારમાં ડૂબેલા છીએ, પણ તમારા ડોસાભાઈ રહ્યા ને તો ચોટલી સુધી સંસાર વ્યવહારમાં ડૂબ્યા છે અને ભગવાન ભજવા નવરા થતા જ નથી. અને સવારમાં તે નાવા ધોવાનો એમને સમય નથી, પરંતુ તમારા સત્સંગી છે ને એટલે તમે વખાણ કરો એમાં શી નવાઈ છે? એ કાંઈ નવાઈ નથી, બાકી અમને ખબર છે. એટલે આ સાંભળીને તો છે ને શ્રીજી મહારાજ તો હસ્યા, કારણ કે એમને તો ખ્યાલ જ હતું બધું. એટલે એમને વાત કરી કે જો ડોસાભાઈને સાધુ કરીએ તો તમે આમ સત્સંગી થશો કે નહીં થાવ?
એટલે વાણિયાએ વિચાર કરવા લાગ્યા કે હમણાં તો ડોસાભાઈ ગામની બધી જ વાડીના એ ગોળનું સાટું કર્યું છે, એટલે વેપારનો સારો લાભ છોડીને સાધુ થવાનું જ નામ લે એવું જણાતું જ નથી જ તે. એટલે એમ બધાય વિચાર કરીને છે ને શ્રીજી મહારાજને જવાબ આપ્યો કે જો તમારા ડોસાભાઈ છે ને સાધુ થાય ને તો જરૂર અમે સ્વામિનારાયણની કંઠી પહેરશું. એટલે શ્રીજી મહારાજે કીધું કે તમારું છે ને લગ્ન કાર્ય પતી જાય ને પછી પાછા વળતા અમને મળીને જજો ખાસ. એટલે શ્રીજી મહારાજે પછી ભગુજીને બોલાવ્યા અને કીધું લ્યો આ છે ને ભગવા વસ્ત્ર છે અને હમણાં જ તમે ઘોડા ઉપર સવાર થઈને બંધિયા જાઓ અને ડોસાભાઈના ચિઠ્ઠી આપજો ને કહેજો કે આ ચિઠ્ઠીમાં લખ્યા મુજબ છે ને તરત ભગવા વસ્ત્ર ધારણ કરીને ગઢડા આવે. આવી રીતે મહારાજે એ ભગુજીને આદેશ કર્યો અને સવારે 9:30નો સમય થયો અને ભર બજાળે ધૂળ ઉડાડતી એક સાંઢણી એ ભગુજીને લઈને ડોસાભાઈને વખાર પાસે ઊભી રહી અને ગાડે ગાડે ફરતા ડોસાભાઈની નજર ગઈ ને ત્યાં તો આમ હરખનો ઉભરો આવ્યો, કારણ કે અસવારને જોઈને તે પોતે દંડવત પ્રણામ કરવા લાગ્યા અને કીધું કે ભગુજી આવો આવો, મહારાજ પાસેથી આવ્યા લાગો છો. એટલે ભગુજીએ કીધું કે હા મહારાજ પાસેથી જ આવું છું અને મહારાજે આ ચિઠ્ઠી આપી છે. અને જટ દઈને આ ડોસાભાઈએ ચિઠ્ઠી ખોલી અને વાંચતા ગયા અને એમ આનંદની આમ છે ને એમને ઉલટ આવી ગઈ. અને શ્રીજી મહારાજ એમાં લખ્યું હતું કે તમામ વ્યવહાર પડતો મૂકીને છે ને ભગવા ધારણ કરીને ભગુજી સાથે ચાલી નીકળશો. હવે આવી આપણને આજ્ઞા કરવામાં આવે, કેટલા વિચારો આપણે કરીએ. પ્રથમ તો આ કાર્ય આપણે કરીએ જ નહીં અને પછી તે જો આપણે એ સમયે હોય ને શ્રીજી મહારાજની હયાતી ત્યારે આપણે શું કહીએ, મહિના પછી શ્રીજી મહારાજને દર્શન કરવા જઈએ ને એટલે શ્રીજી મહારાજ કે ઓલો મેં તમને ચિઠ્ઠી કાગળ મોકલો હતો ને સાધુ થવાને, એ ક્યાં છે? તો આપણે શું પહેલું જ બાનું કાઢીએ કે એ ક્યાં મને મળ્યો છે અને એ તો મને નથી મળ્યો એટલે હું કઈ રીતે આવું. એટલે આપણે આવા બાના કાઢીએ. પરંતુ આ ભગુજીએ તો આ વાંચીને પોતે એટલા બધાય પોતે એ આનંદિત થઈ ગયા ને, બધોય વ્યવહાર સાઈડમાં કરી નાખ્યો અને ધીકતો વેપાર હતો પાછો પડતો મૂકી દીધો, વાળંદ પાસે વતું કરાયું અને ભગવા પહેર્યા ને તરત ગઢડાની વાટ પકડી. હવે ખેડૂતોમાં સગાઓમાં ગામમાં આમ તો હાહાકાર થઈ ગયો, કારણ કે ભગત ઘરે સંદેશો દેવા પણ ન રોકાણા અને વેપારે ધંધો કોઈને ભળાવ્યો નહીં, કીધું નહીં, કોઈ સૂચન ન કર્યું કે આમ કરજો ને આવી રીતે કરજો, એના પૈસા લેવાના છે. અને આ તો ગજબ થઈ ગયો ને એવું બધાને લાગ્યું. હવે ડોસાભાઈ ગઢડે પહોંચ્યા અને શ્રીજી મહારાજ તો ભાવ ભરીને પછી ભેટ્યા એમને અને ડોસાભાઈની ગોળની વખારાઈ પંથકમાં પકાયેલી. એટલે ખેડૂતો તાજા ગોળના ગાડા ભરી ભરીને બંધ્યા, બધા ભણી વહેતા કરે અને મળસકું થતામાં ડોસાભાઈ તો તોલ માપને લેતી દેતી આમ દુનિયામાં બધા ખોવાઈ જાય. પણ સૂરજના પહેલા કિરણ પડે ને એ પહેલા ધંધે લાગી ગયેલા એ આ બધા વેપારીઓ ક્યારેક તો 10 વાગી જાય ને તો એ દાંતણ કરવાની વેળા ન મળતી. એ આવા ડોસાભાઈ અચાનક ત્યાગી કરી દીધા. તમે વિચાર કરો, આ ભગવાન સ્વામિનારાયણનું કેવું અસાધારણ ઐશ્વર્ય હશે. ખરેખર જો આવા પ્રસંગો આપણે સાંભળીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. જો એક તો વિચાર કરવો, સ્વામિનારાયણ ભગવાનના કાર્યો સામે જોવો ને ત્યારે આપણને ખ્યાલ આવશે એમના ઐશ્વર્ય. હવે એમને ચૈતન્ય મંદિરો આવા નિર્માણ કર્યા છે જેમાંથી તમને પ્રેરણાઓ જ પ્રાપ્ત થાય. આ આખ્યાન કહેવાનો ઉદ્દેશ એ જ છે કે એમના જીવનની અંદર જેવો તે જે રીતે જોડાયેલા હતા ને એવી રીતે આપણે પણ સૌ કોઈએ જોડાવાનું છે. તમે જો એમના પરમહંસો સ્વામિનારાયણ ભગવાનના તમે જો ભક્તો જોવો, આ બધાય ભક્તો અને સંતો અને એમનું કાર્ય જોતા આપણને ખ્યાલ આવે કે ખરેખર એક અસાધારણ એમનું ઐશ્વર્ય હતું. હવે ગઢડામાં ડોસાભાઈ સાધુની પંક્તિમાં બે ગયા, દાઢી મૂછ મુંડાઈ ગયા એટલે અને ભગવાઈ શોભી રહ્યા હતા. એટલે વાણિયાઓ પણ લગ્ન પતાવીને ગઢડા આવ્યા. એટલે ત્યારે શ્રીજી મહારાજે એમને ડોસાભાઈ તરફ ઈશારો કરીને પૂછ્યું કે શેઠિયાઓ તમે આમને ઓળખો છો? એટલે શેઠિયાએ પ્રથમ દ્રષ્ટિએ જોયું ને એટલે ઓળખાણા નહીં, પણ ઝીણી આંખે પછી સાધુને પારખવા ગયા ને એટલે બધા વણિકો આશ્ચર્યચકિત થઈ ગયા અને એમને કીધું કે ઓહો મહારાજ આ તો ડોસાભાઈ છે. અને શ્રીજી મહારાજ તો હસતા રહ્યા. એટલે વણિકોએ કીધું કે આ તો આવા વૈરાગ્યવાન હતા, એ તો અમને આજે ખબર પડી, અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરો, અમે તો સંસારી જીવ શીવી પણ આ ડોસાભાઈ જેવા આ ભક્તરાજને ક્યાંથી ઓળખી શકીએ. અને એમ કહીને તો શ્રીજી મહારાજના એ પગે લાગી પોતે વિદાય થયા અને સત્સંગી પણ થયા. તો
તો વિચાર કરો, એક પોતાની આજ્ઞા તત્કાળ ઝીલનાર જો આ ભક્ત ઉપર શ્રીજી મહારાજ કેટલા પ્રસન્ન થયા. પણ પ્રસન્ન થયા ને સાથે સાથે એ બધાય સભામાં બેઠેલા સંતો ભક્તોને કીધું અને ડોસાભાઈને પણ કીધું કે ડોસાભાઈ ધન્ય છે તમને, હવે પાછા જાઓ બંધિયા. હવે ગૃહસ્થના વસ્ત્રો જે હોય ને એ પહેરી લેજો અને તમારા માતુશ્રી રહ્યા ને એ જીવે છે ત્યાં સુધી તેમની સેવા કરજો. અને તમે ગૃહસ્થના વેશે સાધુ જ છો અને સંસાર તમને બાધ કરી શકે તેમ નથી. તો જો આ દ્રષ્ટાંત ઉપરથી આપણને આ એક પ્રસંગ ઉપરથી ખ્યાલ આવી જાય કે તમે ભલે ગૃહસ્થ હોય પણ જો તમે સંસારથી અલગ રહીને ભગવાનનું એવા ભજન કરતા હોય ને એવા સત્પુરુષ સાથે તમારું જોડાણ હોય ને તો ખરેખર તમે સાધુ જ છો. ભલે એક ભગવા કપડાં ન પહેર્યા હોય પણ ગૃહસ્થની અંદર પણ તમે ત્યાગી જ કહેવાશો. કારણ શું? કારણ એક જ તે કે તમે ભગવાન અને સત્પુરુષ સાથે તમારું જોડાણ એવું છે, તમારી ભક્તિ એવી છે. અને ડોસાભાઈએ તો આજ્ઞાઈ વસમી તો લાગી, પણ જો શ્રીજી મહારાજની મરજી મોજ માણનારા એ ભક્તરાજે બંધિયા તરફ પછી પ્રયાણ કર્યું. બાકી ગમ્યું નહોતું એમને કે તમે મને પાછા બંધિયા મોકલો છો ને ગૃહસ્થમાં મોકલો છો. બાકી જો આ પ્રકારના જ્યારે આપણે પ્રસંગો સાંભળીએ ને ત્યારે ખરેખર આપણા હૃદયમાંથી એક ખુમારી આવે કે ઓહો કેવા ભક્તો હતા, કે શ્રીજી મહારાજની આજ્ઞામાં કેટલી તત્પરતા, નિર્ણય થોડોક પણ સેકન્ડ પણ તેઓ તર્ક કે બુદ્ધિ નથી વાપરેલી, એક પણ પ્રશ્ન નથી મહારાજને પૂછેલા. એટલે સંતોને પણ જેમના જીવનમાંથી પ્રેરણા મળે ને એવું જીવન પછી આ બંધિયાના ડોસાભાઈ પોતે જીવતા હતા. અને ડોસાભાઈ તો અવિસ્મરણીય ભક્ત તરીકે આજે તે તમે જો સંપ્રદાયની અંદર એમાં આકાશની અંદર જે નક્ષત્ર હોય ને જેમ ચમકે છે ને એમ ચમકી રહ્યા છે. ઘણી બધી વખત આપણે આ સૂકા રોટલાનો પ્રસંગ સાંભળ્યો છે જ્યાંથી આપણે શરૂઆત કરી. તો ખરેખર છે ને આવા જ્યારે ભક્ત રત્નોના આખ્યાન સાંભળીએ ને ત્યારે આપણને કંઈક નવી એવી પ્રેરણાઓ પણ પ્રાપ્ત થાય છે. તો ખરેખર આજના આખ્યાનમાંથી આપણે શીખવાનો પ્રયત્ન કર્યો કે સર્વ કરતા હરતા ભગવાન છે. કારણ કે ભગવાનની મરજી વિના કોઈથી તણું પણ હલાવ્યું હલતું નથી. એ હરી ઈચ્છા રહે ને એ જ મારી ઈચ્છા. કારણ કે ભગવાન રહ્યા દયાળુ છે, ભક્ત વત્સલ છે. અને જો શ્રીજી મહારાજે અખંડ સુખી રહેવાના જે 6 વિચારો આપ્યા છે ને આ 6 વિચારો એ સ્વાભાવિક રીતે એમાંનો જ આ એક વિચાર છે સર્વ કરતા હરતા ભગવાન છે. તો આ વિચાર આપણે વિશેષ દ્રઢ કરવો જોઈએ. બીજું આપણે એ પણ શીખ્યા કે જેમ ડોસાભાઈનું તો સમર્પણ હતું પણ સાથે સાથે એમનું માતુશ્રીનું પણ સમર્પણ જોવા મળતું હતું. તો એવું જ સમર્પણ આપણે પણ કુટુંબના સભ્યોએ રાખવું. કારણ કે જો તમારો પુત્ર કે તમારો પતિ કે તમારી પત્ની કે તમારા છોકરા જો આધ્યાત્મિક માર્ગની અંદર જો આગળ વધતા હોય ને તો એમાં કોઈ દિવસ ના પડાય નહીં. કારણ કે આવું સમર્પણ ક્યાં જોડાયના છે ને એ મહત્વનું છે. એ પ્રાપ્તિનો કેફ જે એમના માતુશ્રીને હતો ને એવો કેફ આપણને પણ હોવો જોઈએ. કારણ કે અનંત જન્મો આપણે લીધા છે આ જીવે, અને આ જન્મ મરણના ચક્રાવાની અંદર આપણને રોગ એવો લાગ્યો છે ને કે જે રોગ મટ્યો નથી. હવે આપણે આ છેલ્લો જન્મ કરવો હોય ને તો આ બધાય જે આસક્ત છે ને એમાં અનાસક્ત થવું જ પડશે, ત્યારે જ તે આપણો છૂટકો છે. અને સાથે સાથે જેમ બંધિયાના ડોસાભાઈને એ વચનમાં વિશ્વાસ હતો, ભગવાનના વચનમાં વિશ્વાસ, જે પ્રમાણે વચન કીધું ને એ પ્રમાણે જો રક્ષા એમની થઈ તો એમ આપણે પણ શ્રીજી મહારાજે આપણા ગુણાતીત ગુરુવર્યોએ જે વચનો કીધા છે ને જે આજ્ઞા કરી છે ને એ પ્રમાણે જીવન વ્યતીત કરવું તો આપણે સુખી અને સુખી. અને છેલ્લે અંતે કે જે આજ્ઞાની તત્પરતા આ બંધિયાના ડોસાભાઈને હતી ને એવી જ આજ્ઞાની તત્પરતા આપણે પણ હોવી જોઈએ. જો લોકનું કામ એક થાય કે ન થાય એ તો કરી થઈ જ જશે ભગવાનની ઈચ્છા દયાથી, પણ આપણે છે ને જ્યારે હાકલ થાય ત્યારે સેવા ભક્તિ કરીએ, બીજાને મદદરૂપ થઈએ અને અખંડ ભજન કરીએ અને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ ને એ જ મુખ્ય છે. તો ખરેખર આજ્ઞાની તત્પરતા રહીને એ આ બંધિયાના ડોસાભાઈના જીવન પ્રસંગ દ્વારા આપણને ખ્યાલ આવે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેવી સમજણ આ બંધિયાના ડોસાભાઈ પાસે છે ને એવી જ સમજણ અમારા જીવનની અંદર પણ આવે. આ સાંભળવાથી અમે સાંભળવા ખાતર નહીં
પણ કાંઈક એવા પુરુષ પ્રયત્ન દ્વારા તમને રાજી કરી શકીએ, મન કર્મ વચને તમારામાં જોડાણ થાય, તો એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.